નમસ્કાર દર્શક મિત્રો, સમાચાર ઇન ભરૂચમાં હું મેઘા અગ્રવાલ આપનું હાર્દિક સ્વાગત કરું છું. આપ જોઈ રહ્યા છો સમાચાર ઇન ભરૂચ. નજર કરીએ આજના મુખ્ય સમાચાર પર. ભરૂચના વાતાવરણમાં અચાનક પલટો, વાવાઝોડા સાથે વરસાદ. ભરૂચ શહેર જિલ્લામાં વાવાઝોડા સાથે પુનઃ વરસાદી માહોલ. વૃક્ષો ધરાશાયી, વીજ પુરવઠાને અસર, ખેડૂતોને પડતા પર પાટું જેવી સ્થિતિ. ભરૂચ નગર સેવા સદનના વોર્ડ નંબર 8માં આવેલ ફાટા તળાવ વિસ્તારમાં ગંદકીએ માજા મૂકી, જેના કારણે સ્થાનિકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા. નર્મદા જિલ્લામાં મિની વાવાઝોડાએ સર્જી તારાજી, કેરી અને કેળના પાકને થયું ભારે નુકસાન. નર્મદામાં 10,000 કરતાં વધુ હેક્ટર જમીનમાં કેળાનું વાવેતર થયું જમીનદોસ્ત. ભરૂચમાં વાવાઝોડા અને કમોસમી વરસાદમાં ફાયર વિભાગ સતત દોડતું રહ્યું. વૃક્ષો પડવાના કોલ મળતા રહ્યા. અરબી સમુદ્રમાં સર્જાયેલ લો પ્રેશરના કારણે ભરૂચ જિલ્લામાં પવન સાથે ભારે વરસાદની આગાહી. હવામાન વિભાગ તથા સ્થાનિક તંત્ર દ્વારા આપવામાં આવતી સૂચનાઓનું પાલન કરવા અને અધિકૃત સોશિયલ મીડિયા મારફતે અપડેટ મેળવતા રહી અફવાઓથી દૂર રહેવા તંત્રની અપીલ. ભારે વરસાદની આગાહીના પગલે ડિઝાસ્ટર શાખા ભરૂચ દ્વારા નાગરિકો જોગ એડવાઇઝરી જાહેર. ભરૂચમાં હવામાન વિભાગના યલો એલર્ટના પગલે વાવાઝોડા સાથે કડાકા ભડાકા સાથે રાત્રે વરસાદ ખાબકતા વૃક્ષો ધરાશાયી થવા સાથે વીજળી ડૂલ થઈ ગઈ હતી. અરબ સાગરમાં સર્જાયેલી લો પ્રેશર સિસ્ટમ ડિપ્રેશનમાં ફેરવાય તેવી સંભાવનાથી હવામાન વિભાગે જિલ્લામાં આગામી 7 દિવસ માટે ગુજરાતના વિવિધ વિસ્તારોમાં છૂટાછવાયા સ્થળોએ ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી કરી છે. ત્યારે ગુરુવારે મોડી રાત્રે ભરૂચ જિલ્લામાં તોફાની પવન સાથે વરસાદ ખાબક્યો હતો. ભારે પવનના કારણે ભરૂચમાં 8થી વધુ સ્થળે વૃક્ષો ધરાશાયી થયા. લીંબડી ચોક વિસ્તારમાં આવેલ વર્ષો જૂનું લીમડાનું વૃક્ષ ધરાશાયી થયું હતું. આ ઘટના નજીકની દરગાહ પાસે બની હતી, જેમાં દરગાહના સ્લેબને નુકસાન થયું હતું. એક વ્યક્તિએ વૃક્ષ પડવાનું દ્રશ્ય મોબાઈલમાં કેદ કર્યું હતું. રાત્રિના સમયે ઘટના બની હોવાથી કોઈ જાનહાનિ થઈ ન હતી, જેથી સ્થાનિકોએ રાહતનો શ્વાસ લીધો હતો. ભરૂચ જંબુસર રોડ પર પણ વૃક્ષો ધરાશાયી થવાના બનાવો નોંધાયા હતા. બીજી બાજુ ભરૂચ પાલિકા કમ્પાઉન્ડમાં આવેલ પાર્કિંગ સ્ટેન્ડ પાસેનું વૃક્ષ ધરાશાયી થઈ પાર્કિંગ શેડ પર પડતા આખે રોડ ધરાશાયી થયો હતો. જોકે રાત્રિનો સમય હોવાથી સદનસીબે કોઈ જાનહાનિ થવા પામી ન હતી. ટૂંકા ગાળામાં ભરૂચ જિલ્લામાં કમોસમી વરસાદ વરસતા આર્થિક નુકસાનીના કારણે ખેડૂતોના માથે પડતા પર પાટું જેવી સ્થિતિ સર્જાવા પામી છે. ભરૂચ નગર સેવા સદનના વોર્ડ નંબર 8માં આવેલ ફાટા તળાવ વિસ્તારમાં ગંદકીએ માજા મૂકી હોય તેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે, જેના કારણે સ્થાનિકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. ભરૂચ નગર સેવા સદનના વોર્ડ નંબર 8માં આવેલ ફાટા તળાવ અને તેની આસપાસના વિસ્તારોમાં ગંદકીનું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે. હાલમાં જ વરસેલા વરસાદમાં ગંદકીએ જાણે માજા મૂકી હોય તેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે. ગંદકીના કારણે સ્થાનિકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. આ અંગે નગર સેવા સદનમાં રજૂઆત કરવા છતાં કોઈ પરિણામ આવ્યું ન હોવાના સ્થાનિકોએ આક્ષેપ કર્યા હતા. ગંદકીના કારણે મચ્છરોનો ઉપદ્રવ વધતા રોગચાળો ફાટી નીકળવાની પણ દહેશત વર્તાઈ રહી છે. ત્યારે આ અંગે નગર સેવા સદનના પ્રમુખ વિભૂતિ યાદવે જણાવ્યું હતું કે આવનાર સમયમાં ગંદકીના આ પ્રશ્નને દૂર કરવામાં આવશે. સાથે ચોમાસાના સમયમાં ગંદકી ન થાય તેની તકેદારી રાખવા તેઓએ શહેરીજનોને અપીલ કરી હતી. આજ રોજ ભરૂચ નગરપાલિકાના વોર્ડ નંબર 8ની જે ગટર જામ હોવાની સમસ્યા અને કચરાની સમસ્યા અમારી સામે આવી છે, એ સમસ્યાને અમે વહેલી તકે નિકાલ કરીશું એની અમે પૂરેપૂરી ખાતરી આપીએ છીએ. અને ચોમાસું હોવાથી પબ્લિકને પણ હું નમ્ર વિનંતી કરું છું કે જ્યાં ત્યાં આપણે કચરો ન નાખીએ. રોજ ટુ ડોર આવે છે તો ડોર ટુ ડોરમાં કચરો નાખીએ, જેથી કરીને ગટરો ઉભરાવાની અને જામ થવાની સમસ્યાઓ પણ ઓછી રહે અને ભરૂચ પણ આપણું સ્વચ્છ રહે. આમ તો
કેરીઓ બધાને ગમતી હોય છે, પણ જ્યારે વાત આવે કેસર કેરીની ત્યારે વાત થાય એની મીઠાશની. હોક ફાર્મ લઈને આવ્યું છે સ્વાદિષ્ટ, તાજી અને રેસિડ્યુ ફ્રી કેસર કેરી સીધી ખેતરમાંથી હવે ભરૂચ અને અંકલેશ્વર સુધી. ભરપૂર મીઠાશવાળી અને દવાઓ વિના પકવેલી રેસિડ્યુ ફ્રી કેસર કેરીઓનું વેચાણ હવે શરૂ થઈ ગયું છે. હોક ફાર્મ, જ્યાં શુદ્ધતા છે, સ્વાદ છે અને પ્રેમ પણ છે. ઓર્ડર કરવા માટે આજે જ સંપર્ક કરો નીચે આપેલા નંબર પર અથવા નીચેના સ્થળોથી લઈ શકો છો. હોક ફાર્મ જનોર, હોક ફાર્મ મેપલ સ્કાયવોક તવરા રોડ, હોક ફાર્મ GIDC નિયર મિપકો ચોકડી ભરૂચ. ગઈકાલે રાત્રે ભારે પવન સાથે કમોસમી વરસાદે સમગ્ર ગુજરાતમાં મોટા પાયે નુકસાન કર્યું છે, જેમાંથી નર્મદા જિલ્લો પણ બાકી નથી રહ્યો. નર્મદા જિલ્લામાં કેળ અને કેરીને મોટું નુકસાન થયું છે, ત્યારે આ ગ્રાઉન્ડ ઝીરો રિપોર્ટમાં જોઈએ શું માંગ કરી રહ્યા છે ખેડૂતો. નર્મદા જિલ્લો 43% વન વિસ્તાર ધરાવતો જિલ્લો છે, જેમાં મુખ્યત્વે લોકો ખેતી પર નિર્ભર છે. એમ પણ વરસાદી ખેતી પર નભતા લોકોની ટકાવારી વધુ છે. આમ તો વરસાદ બાદ રવિ પાકમાં તુવેર અને કપાસની ખેતી પણ નર્મદા જિલ્લામાં વધુ પ્રમાણમાં થતી હોય છે. હાલ ગઈકાલે રાત્રે પડેલા કમોસમી વરસાદને કારણે નર્મદા જિલ્લામાં પણ ખેતી પાકને નુકસાન થવા પામ્યું છે. ખેતરમાં કેળ અને કેરીના ઊભા પાકને મોટા પાયે નુકસાન થયું. નર્મદા જિલ્લામાં 10,000 કરતાં વધુ હેક્ટર જમીનમાં જે કેળાનું વાવેતર હતું, જે જમીન દોષ થતાં ખેડૂતોને રડવાનો વારો આવ્યો છે. સાથે સાથે હવે હાલ કેરીની સિઝન છે, ત્યારે નર્મદામાં અનેક ખેડૂતોએ આંબાવાડી કરેલ છે, જે કેરી પણ આંબા પરથી જમીન દોષ થઈ જતાં હવે કેરી લોકો માટે ખાટી લાગશે, કારણ કે કેરીમાં પણ મોટું નુકસાન જોવા મળ્યું છે. ત્યારે વારંવાર જે ખેડૂતોને નુકસાન થવાથી ખેડૂતો પાયમાલ થવા માંડ્યા છે અને હવે સરકાર પાસે પણ વળતરની માંગ કરી રહ્યા છે. ગઈકાલે જે વાવાઝોડું આવ્યું અમારો 12 એકરમાં 12,000 જેવા 1200 જેવા આંબા છે, અને એમાં લગભગ 4 થી 4.5 લાખ રૂપિયાનું અમારે નુકસાન છે. અને સરકાર પાસે આશા રાખીએ છીએ કે સર્વે કરીને જે કંઈ નુકસાન થયું છે એમાં બનતી ભરપાઈ કરે તો અમારે થોડું સરભર નફો તો ના થાય પણ ખોટ પણ ના જાય. એવું નહીં નફો નહીં નુકસાન જેટલું થઈ રહે તો પણ ખેડૂત ઊભો રહે ને આગળ ઉત્સાહિત થઈ અને ખેતી કરતો રહે એવા સરકાર પાસે આશા રાખીએ છીએ. બાવડી ગામમાં આપણે જોઈએ તો લગભગ 7,000 થી 8,000 આંબા, આપણા 1200 ને બીજા 5-6 હજાર આંબા, એમ કરી 7-8 હજાર આંબા છે. અને અમારું 4-4.5 ને બીજાનું 5-6 લાખ રૂપિયા, આપણું 4.5 લાખ રૂપિયા નુકસાન, એ 10-12 લાખ રૂપિયાનું નુકસાન તો કેરીમાં ઓલરેડી થઈ જ ગયેલું છે. પહેલાં પવનનું જુદું ને હવે હજુ બીજો પવન આવે, કદાચ કુદરત રૂઠે તો એ પાછું વધારે થાય. અન્ય પાકોમાં આપણે અહીંયા આગળ વાવડીમાં તો મોસ્ટલી કેળ જ છે, પણ આપણા નર્મદા જિલ્લામાં શેરડી પણ છે અને આ કેળ છે અને આંબા, 3 પાકોમાં નુકસાન છે. મેં વાવડી ગામ ખાતે પવિનભાઈ પટેલનું આંબાવાડિયું રાખ્યું હતું. મેં 17 લાખનું આંબાવાડિયું રાખ્યું હતું એમનું. જે પહેલી વાર પવન આવ્યો એમાં 2 થી 3 લાખનું નુકસાન થયું, અને બીજી વાર જે રાતમાં પવન આવ્યો 1 થી 3ના ગાળામાં એમાં 4 થી 5 લાખ રૂપિયાનું નુકસાન છે. ખાસ નુકસાન એમાં એવી રીતે થયું કે જે પવન વધારે પડતો આવ્યો એમાં જે આંબા પરથી કેરીઓ છે તે બધી સૌ નીચે પડી ગઈ. નીચે પડેલી કેરીઓ મને કોઈ જ કામ લાગતી નથી, થપકાયેલી. હવે એની ભરપાઈ નહીં તો હવે એમને કંઈ બી ધિરાણ કરીને બી ભરપાઈ કરીશું. ઓકે, કે પછી સરકાર પાસે થોડીક માંગણી છે કે થોડુંક વળતર ચૂકવે સર્વે કરીને, તો અમને એટલી આશા રહી. हर माँ बाप का सपना होता है कि उनका बच्चा आगे बढ़े, कुछ बड़ा करे, लेकिन सही स्कूल का चुनाव करना सबसे बड़ा कदम होता है. तो आइए नारायण विद्यालय में, जहाँ सिर्फ किताबों की पढ़ाई नहीं, लेकिन बच्चों के आने वाले फ्यूचर को ब्राइट किया जाता है. यहाँ प्री प्राइमरी से 12वीं साइंस और कॉमर्स की पढ़ाई इंग्लिश और गुजराती मीडियम में उपलब्ध है. साथ ही 12वीं कॉमर्स, इंग्लिश और गुजराती मीडियम के 100% रिजल्ट ने तो कमाल ही कर दिया है. तो अपने एजुकेशन के सपनों को दो उड़ान और परिवार का नाम करो रोशन. नारायण विद्यालय, शक्तिनाथ भरूच के संग, क्योंकि एडवांस एजुकेशन का एक ही नाम, नारायण विद्यालय. ભરૂચ નગરપાલિકા ફાયર વિભાગમાં વાવાઝોડાને લઈ 8 થી વધુ કોલ આવ્યા હતા. ભરૂચ જિલ્લામાં યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે, જેને લઈ ગુરુવારની રાત્રે વાવાઝોડું ફૂંકાયું હતું. સાથે કમોસમી વરસાદ ખાબક્યો હતો, જેથી અવધૂત નગર, બી ડિવિઝન રોડ, સોનેરી મહેલ તેમજ રચનાનગર પાલિકાના પાર્કિંગ સહિત કુલ 8 થી વધુ સ્થળે વૃક્ષો ધરાશાયી થતાં ભરૂચ નગરપાલિકા ફાયર વિભાગમાં સતત કોલ આવ્યા હતા, જેને પગલે પાલિકા ફાયર વિભાગની ટીમ સતત દોડતી રહી તાત્કાલિક સ્થળ પર દોડી જઈ બચાવ સાથે સમારકામની કામગીરી હાથ ધરી હતી. ગઈકાલે રાત્રે વાવાઝોડાની અંદર એવરેજ અમને ગઈકાલે રાત્રે 8 થી 9 અત્યાર સુધી 8 થી 9 ઝાડ પડવાના કોલ મળેલ છે. એની અંદર રાતથી અમારી ફાયર ટીમ કામ કરી રહી છે અને અત્યારે હાલમાં પણ કામગીરી ચાલુ છે. ભરૂચ નગરપાલિકાની અંદર
અમારા કમ્પાઉન્ડની અંદર પણ એક લીમડાનું ઝાડ પડતા પાર્કિંગ જે ગાડીઓનો પાર્કિંગ છે એનો શેડ પણ તૂટી ગયેલ છે અને અત્યારે હાલની કન્ડિશનમાં જે પણ ઝાડ પડેલ છે એની અંદર કોઈ નુકસાન નથી થયેલ, પરંતુ જેટલા ઝાડ પડેલ છે એની અંદર કામગીરી અત્યારે હાલમાં ચાલુ છે. સમર વેકેશન્સમાં વોટર પાર્ક ના ગયા તો ક્યાં ગયા? ગાઈસ અમે લોકો પહોંચી ગયા છે એક્વા બ્લુ વોટર પાર્ક. અમે અમારા દરેક ઉનાળાના વેકેશનમાં એક્વા બ્લુ વોટર પાર્ક તો આવીએ જ. અહીંયાના લોકો એટલા ફ્રેન્ડલી છે કે અમને એમની જોડે બી બહુ મજા આવે. અહીંયાની ટિકિટ્સની પ્રાઇસ પણ બહુ નોમિનલ છે. અહીંયા સારા સ્વિમિંગ કોસ્ટ્યુમ્સ આપણાને રેન્ટ પર મળી જાય છે. એમના ત્યાં ક્લીન રૂમ્સ બી છે જ્યાં આપણે કોસ્ટ્યુમ્સ ચેન્જ કરી શકીએ છીએ અને લોકર્સ માટે પણ બહુ સારી સુવિધા છે. ચલો હવે જઈએ પાર્કમાં એન્જોય કરવા. અહીંયા પાણી પણ બહુ ક્લીન છે અને મસ્ત ઠંડુ છે, મજા જ આવી જાય. અહીંયા બહુ બધી વોટર રાઇડ્સ છે. વોટર રાઇડ્સમાં એટલી મજા આવી કે એકવારમાં તો મન ભરાય જ નહીં. અહીંયા દરેક એજ ગ્રુપના લોકો એટલું મજા કરે. અહીંયા તમને વિશાળ પાર્કિંગ માટે જગ્યા મળી જશે. એક્વા બ્લુ વોટર પાર્ક આવેલું છે કરજણ કંડારીમાં. હવે ખાલી રીલ જ જોયા કરશો કે પછી તમે બી ત્યાં વિઝિટ કરશો? તો સમર વેકેશન પતે એની પહેલાં એક્વા બ્લુ વોટર પાર્ક જવાનું ભૂલશો નહીં. અરબી સમુદ્રમાં સર્જાયેલ લો પ્રેશરના કારણે 28મી મે 2025 સુધી ભરૂચ જિલ્લામાં પવન સાથે ભારે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવે છે. આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખી જનતાની સલામતી માટે ડિઝાસ્ટર શાખા ભરૂચ દ્વારા એડવાઇઝરી જાહેર કરાઈ છે. ઘરના અંદર રહો. ભારે વરસાદ દરમિયાન અનાવશ્યક બહાર ન જાઓ. ખાસ કરીને નદી, નાળા કે નીચાણવાળા વિસ્તારોમાંથી દૂર રહો. બિનજરૂરી પ્રવાસ ટાળવા અપીલ કરવામાં આવે છે. ટોર્ચ, બેટરી, દવા, પીવાનું પાણી, સૂકા ખાદ્ય પદાર્થો વગેરે જરૂરિયાતનો જથ્થો હાથ વગો રાખવો. વીજળીના તારથી દૂર રહો. ભીંજાયેલા વીજ તાર, વીજ ઉત્પાદન સાધનો કે ખુલ્લા કનેક્શનથી દૂર રહો. મોટર વાહનો ચલાવતી વખતે સાવધાની રાખો. જો બહાર જવું જરૂરી હોય તો વાહન ધીમે ચલાવો અને પાણી ભરાયેલા રસ્તાઓ ટાળો. હવામાન વિભાગ તથા સ્થાનિક તંત્ર દ્વારા આપવામાં આવતી સૂચનાઓનું પાલન કરો. રેડિયો, ટીવી અને અધિકૃત સોશિયલ મીડિયા મારફતે અપડેટ મળતા રહો. અફવાઓથી દૂર રહો. તે ઉપરાંત દરિયામાં ગયેલ માછીમારોને તુરંત જ દરિયા કિનારા પર પાછા ફરવા ખાસ જણાવવામાં આવેલ. સાથે માછીમારો પ્રવૃત્તિ માટે દરિયામાં, નદીમાં ન જવા ખાસ તાકીદ કરવામાં આવે છે. તેમજ મીઠાના અગરમાં કામ કરતા અગરિયાઓએ સલામત સ્થળે ખસી જવા ખાસ જણાવવામાં આવેલ છે. હાલ અરબી સમુદ્રમાં લો પ્રેશરના લીધે ડીપ ડિપ્રેશન સર્જાયેલું હોય. ભારતીય હવામાન ખાતા દ્વારા આગામી તારીખ 28 સુધી એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. ભરૂચ જિલ્લો છે તેનો યલો ઝોનમાં સમાવેશ થાય છે, જેને ધ્યાને લઈ અને આગામી 28 તારીખ સુધી જિલ્લા વહીવટીતંત્રની તમામ પાંખ એના માટે તૈયારીઓ કરી લીધી છે, પ્રતિબદ્ધ છે. આ સમય દરમિયાન માછીમારોને દરિયો ન ખેડવા માટે ખાસ સૂચના આપવામાં આવે છે. મીઠાના અગરોમાં કામ કરતા અગરિયાઓ છે એમને પણ સાવચેતી સાથે શેલ્ટર હોમ છે ત્યાં આશરો લેવા માટે જણાવવામાં આવે છે. તમામ નાગરિકોને આ જે ભારે વરસાદની આગાહી છે તેને ધ્યાનમાં લઈ અને સાવચેતી વર્તવા માટેની અપીલ કરવામાં આવે છે. DGVCL, હાઈવેની બધી એજન્સીઓ, ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ, રેવન્યુ તંત્ર, પોલીસ તંત્ર સૌને પોતપોતાનો જે રોલ છે એ ત્વરિત ભજવવા માટેની માનનીય કલેક્ટરશ્રીની અધ્યક્ષતામાં ગઈકાલે મિટિંગમાં જરૂરી સૂચનાઓ આપવામાં આવેલી છે. ક્યાંય વૃક્ષો પડી જાય તો તરત જ એને રિમૂવ કરવામાં આવે. બોર્ડ કે હોર્ડિંગ્સમાં પણ જો આવી પરિસ્થિતિ સર્જાય તો પણ એને તાત્કાલિક હટાવવામાં આવે એવી સૂચનાઓ દરેક તંત્રને આપવામાં આવેલી છે. ખાસ કરીને વરસાદના કારણે લાઇટો જતી રહી છે, તો શું સમસ્યા સર્જાય છે અને પબ્લિકને શું અપીલ કરવામાં? DGVCL દ્વારા જ્યારે વધારે પવન ફૂંકાતો હોય ત્યારે સલામતીના પગલાં રૂપે
પાવર કટ કરે છે, પણ એ ઝડપથી પુનઃસ્થાપિત થાય એના માટે રાત દિવસ DGVCLના તંત્રને પણ સૂચના આપેલી જ છે કે ઝડપથી વીજ પુરવઠો કાર્યરત થઈ જાય એના માટે એ લોકો પણ પ્રતિબદ્ધ છે. તો લોકો પણ એમાં સહકાર આપે એવી અપીલ છે. સમર વેકેશન્સમાં વોટર પાર્ક ના ગયા તો ક્યાં ગયા? અમે લોકો પહોંચી ગયા છે એક્વા બ્લુ વોટર પાર્ક. અમે અમારા દરેક ઉનાળાના વેકેશનમાં એક્વા બ્લુ વોટર પાર્ક તો આવીએ જ. અહીંયાના લોકો એટલા ફ્રેન્ડલી છે કે અમને એમની જોડે બી બહુ મજા આવે. અહીંયાની ટિકિટ્સની પ્રાઇસ પણ બહુ નોમિનલ છે. અહીંયા સારા સ્વિમિંગ કોસ્ટ્યુમ્સ આપણને રેન્ટ પર મળી જાય છે. એમના ત્યાં ક્લીન રૂમ્સ બી છે જ્યાં આપણે કોસ્ટ્યુમ્સ ચેન્જ કરી શકીએ છીએ અને લોકર્સ માટે પણ બહુ સારી સુવિધા છે. ચલો હવે જઈએ પાર્કમાં એન્જોય કરવા. અહીંયા પાણી પણ બહુ ક્લીન છે અને મસ્ત ઠંડુ છે, મજા જ આવી જાય. અહીંયા બહુ બધી વોટર રાઇડ્સ છે. વોટર રાઇડ્સમાં એટલી મજા આવી કે એકવારમાં તો મન ભરાય જ નહીં. અહીંયા દરેક એજ ગ્રુપના લોકો એટલું મજા કરે. અહીંયા તમને વિશાળ પાર્કિંગ માટે જગ્યા મળી જશે. એક્વા બ્લુ વોટર પાર્ક આવેલું છે કરજણ કંડારીમાં. હવે ખાલી રીલ જ જોયા કરશો કે પછી તમે બી ત્યાં વિઝિટ કરશો? તો સમર વેકેશન પતે એની પહેલાં એક્વા બ્લુ વોટર પાર્ક જવાનું ભૂલશો નહીં. શિનોરમાં બજરંગ દળ અને RSSને પડકાર ફેંકતો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ કરનાર શિનોરના લઘુમતી કોમના યુવકને શિનોર પોલીસે ગણતરીના કલાકોમાં ઝડપી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. વડોદરા જિલ્લાના શિનોરમાં નાની ભાગોળ ખાતે રહેતા તૌફિક મંસૂરી નામના લઘુમતી કોમના યુવકનો એક વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો, જેમાં યુવક પોતાનું નામ અને સરનામું જણાવીને તમારા જેટલા માણસો હોય બધાને લઈને આવી જાઓ, બજરંગ દળ વાળાની ધાક લાગે છે, તમારાથી જે થાય તે, અને RSS વાળા પણ બધા આવી જાઓ, ચાલો તેવા શબ્દોનું ઉચ્ચારણ કરી રહ્યો છે. જે વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયા બાદ હિન્દુ સમાજના લોકોમાં ભારે રોષ જોવા મળ્યો હતો, જેને લઈને ગતરોજ સાંજે શિનોર બસ સ્ટેન્ડ ખાતે મોટી સંખ્યામાં લોકો એકત્રિત થયા હોય. શિનોર પોલીસ પણ બનાવની ગંભીરતા સમજી તાત્કાલિક શિનોર બસ સ્ટેન્ડ ખાતે પોલીસ કાફલો ખડકી ચુસ્ત બંદોબસ્ત ગોઠવી યુવકને વહેલી તકે ઝડપી તેની સામે કાયદેસરની કાર્યવાહી કરવાની ખાતરી આપી એકત્રિત થયેલ ટોળાને સમજાવીને શાંતિ જાળવવા અપીલ કરાઈ હતી, જેના ગણતરીના કલાકોમાં શિનોર પોલીસે આરોપી યુવકને ઝડપી તેની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. 2 BHK ફ્લેટના ભાવમાં તમને મળશે 3 BHK લક્ઝુરિયસ બંગલોઝ, એ પણ મોડર્ન એમિનિટીઝ સાથે. મેરુશિખર ગ્રુપ લઈને આવ્યા છે તમારા માટે એક પરફેક્ટ ઓપ્શન ભરૂચના ફાસ્ટેસ્ટ ડેવલપિંગ પીસફુલ અને ગ્રીન એરિયા ચાવજમાં. પ્રેઝન્ટિંગ મેરુશિખર આઇકોન, એક પ્રીમિયમ 3 BHK લક્ઝુરિયસ રેસિડેન્શિયલ પ્રોજેક્ટ. અહીંયાના બંગલોઝની ડિઝાઇન, એલિવેશન અને એમિનિટીઝ જોઈને આઈ એમ શ્યોર કે તમને ભરૂચમાં આવો પ્રોજેક્ટ નહીં જ જોવા મળે. અનમેચ્ડ ક્વોલિટી અને મોડર્ન આર્કિટેક્ચર. પ્રોજેક્ટમાં તમને મળશે ડબલ હાઇટ લિવિંગ રૂમ, મોડર્ન સ્માર્ટ હોમ ફીચર્સ, સ્પેશિયસ પ્રાઇવેટ બાલ્કની અને 40 થી પણ વધુ લાઇફસ્ટાઇલ એમિનિટીઝ જેમ કે ક્લબ હાઉસ, ઇન્ડોર ગેમ્સ, બેન્ક્વેટ હોલ, મિની થિયેટર, ક્રિકેટ બોક્સ અને બીજું ઘણું બધું. મેરુશિખર આઇકોન ચાવજનો વન ઓફ ધી બેસ્ટ રેરા અપ્રૂવ પ્રોજેક્ટ છે. એન્ડ અહીંથી સ્કૂલ, હોસ્પિટલ અને ડેલી એસેન્શિયલ સ્ટોર્સ છે જસ્ટ ફ્યુ મિનિટ્સ અવે. આ પ્રોજેક્ટ મેરુશિખર ગ્રુપ અને સિટી સેન્ટર ભરૂચના ડેવલપર્સ દ્વારા બનાવવામાં આવેલું છે, એટલે બજેટ ફ્રેન્ડલી સાથે તમને મળશે બેસ્ટ બિલ્ડ ક્વોલિટી અને પરફેક્ટ ફિનિશિંગ. મેરુશિખર આઇકોન ચાવજ ભરૂચ. ફોર મોર ઇન્ફોર્મેશન કોલ ઓન ગિવન નંબર. પાનોલી અને અંકલેશ્વર વિસ્તારમાં એક વર્ષ અગાઉ હાઈવે ઉપર ટ્રક ડ્રાઈવર તથા રાહદારીઓને ઊભા રખાવી અવાવરૂ જગ્યાએ લઈ જઈ માર મારી ધાડ કરતી કંચર ગેંગનો સાગરીતને ભરૂચ લોકલ ક્રાઇમની ટીમે ઝડપી પાડ્યો છે. પોલીસ સબ ઇન્સ્પેક્ટર DA તુવરની ટીમને હ્યુમન સોર્સ આધારે હકીકત મળેલ કે પાનોલી અને અંકલેશ્વર વિસ્તારમાં એક વર્ષ અગાઉ હાઈવે ઉપર ટ્રક ડ્રાઈવર તથા રાહદારીઓને કોઈ બહાને ઊભી રખાવી હાઈવે નજીકમાં અવાવરૂ જગ્યાએ ખેંચી લઈ જઈ માર મારી ધાડ કરતી કંજર ગેંગ પકડાયેલ હતી. આ કંજર ગેંગનો સાગરીત રામલાલ શેતાનિયા છેલ્લા 1 વર્ષથી નાસ્તો ફરતો છે અને તે અંકલેશ્વરમાં વાલિયા ચોકડી ખાતે જોવામાં આવેલ છે, જેથી LCB ટીમ દ્વારા અંકલેશ્વરમાં અલગ અલગ જગ્યાએ વોચ કરી ગુનાહિત ઇતિહાસ ધરાવતા આરોપી રામલાલ શેતાનિયાને વાલિયા ચોકડીથી ઝડપી પાડી તેની વધુ પૂછપરછ કરતા તે 1 વર્ષ અગાઉ કંચર ટોળકી સાથે હતું અને તેની સાથેના માણસો પકડાઈ જતા તે કોસંબાથી ભાગી ગયેલો અને તે અંકલેશ્વર શહેર B ડિવિઝન પોલીસ મથકમાં 1 ધાડ તથા મોબાઈલ ચોરી તથા પાનોલી પોલીસ મથકમાં 2 ધાડ તેમજ રાજપાડી પોલીસ મથકમાં 2018ની ઘરફોડ ચોરીના ગુનામાં વોન્ટેડ હોવાની હકીકત
જણાવતા તે 5 ગુનામાં નાસ્તો ફરતો હોવાનું જણાયેલ અને તેનું નામ ભરૂચ જિલ્લાની નાસ્તા ફરતા યાદીમાં સામેલ હોય તેના વિરુદ્ધ સંલગ્ન કલમ મુજબ કાર્યવાહી કરી અંકલેશ્વર શહેર બી ડિવિઝન પોલીસને સોંપી પાનોલી તથા રાજવાડી પોલીસ સ્ટેશન ખાતે તેની જાણ કરી હતી. हर पेरेंट्स ये सोचते हैं कि उनके बच्चे को बेहतरीन फ्यूचर मिले, लेकिन उसके लिए प्रॉपर एजुकेशन फ्रॉम द बेस्ट स्कूल बहुत ही ज्यादा जरूरी है. तो अभी आपके बच्चों को बेस्ट बनाने के लिए भरूच में है गायत्री स्कूल. एडवांस टेक्नोलॉजी इन एजुकेशन, डिफरेंट स्पोर्ट्स एक्टिविटीज, कंपटीशन फॉर स्टूडेंट्स ग्रोथ, सेलिब्रेशन ऑफ डिफरेंट फेस्टिवल एंड नेशनल डेज एंड बेस्ट एजुकेशन है यहाँ पर. यहाँ योगा, म्यूजिक, कराटे जैसे डिफरेंट एक्टिविटीज भी करवाई जाती हैं, जिससे स्टूडेंट्स के फिजिकल ग्रोथ और मेंटल ग्रोथ दोनों बढ़ते हैं. और हाँ, अगर आपका बच्चा स्कूल नहीं आया है तो स्कूल आपको इन्फॉर्म करता है. साथ ही यहाँ पर मंथली पेरेंट्स मीटिंग भी करवाई जाती है. यहाँ गुजराती मीडियम में प्ले ग्रुप, नर्सरी से स्टैंडर्ड 1st to 10 एंड 11-12 कॉमर्स और आर्ट्स है. और गुजरात बोर्ड इंग्लिश मीडियम में प्ले ग्रुप, नर्सरी और स्टैंडर्ड 1st to 10th तक करवाए जाते हैं. गायत्री स्कूल के लास्ट 3 इयर्स के 10th बोर्ड एग्जाम्स का रिजल्ट भी 100% है. स्टैंडर्ड 10, 11, 12 के स्टूडेंट्स के लिए फ्री वेकेशन बैच और वो भी 21 साल के एक्सपीरियंस टीचर के पास से अटेंड जरूर करना. तो आज ही विजिट करें गायत्री स्कूल और अपने बच्चों का फ्यूचर ब्राइट बनाएं. तो आज ही कांटेक्ट करिए ऑन 9099608272 पर और एड्रेस है श्रीरंग सृष्टि सोसाइटी, तवरा शुक्ल तीर्थ रोड, तवरा. ગઈ રાત્રે આવેલ તીવ્ર પવન અને વરસાદના કારણે અંકલેશ્વર શહેરના ગજાનન સોસાયટી વિસ્તારમાં એક મોટું વૃક્ષ ધરાશાયી થયું હતું. ગઈ રાત્રે આવેલ તીવ્ર પવન અને વરસાદના કારણે અંકલેશ્વર શહેરના ગજાનંદ સોસાયટી વિસ્તારમાં એક મોટું વૃક્ષ ધરાશાયી થયું હતું. વૃક્ષ ધરાશાયી થતાં સોસાયટીનો મુખ્ય રસ્તો સંપૂર્ણ રીતે અવરોધિત થઈ ગયો હતો. જોકે સદનસીબે કોઈ જાનહાનિ થઈ નથી. ઘટનાની જાણ થતાં જ પાલિકાના ફાયર વિભાગની ટીમે તાત્કાલિક સ્થળ પર પહોંચી જઈ મદદરૂપ કામગીરી હાથ ધરી હતી. કટિંગના સાધનોની મદદથી વૃક્ષને રસ્તેથી દૂર કરવામાં આવ્યો અને થોડી જ વારમાં માર્ગ ફરીથી વાહન વ્યવહાર માટે ખુલ્લો કરવામાં આવ્યો. ગઈકાલે રાત્રે મોડે જે અંકલેશ્વરમાં વાવાઝોડું ત્રાટકેલું હતું તો સવારે અમને કોલ મળેલ કે ગજાનંદ સોસાયટીમાં વર્ષો જૂનું ઝાડ રસ્તા વચ્ચે પડેલ છે, રસ્તો બ્લોક છે. તાત્કાલિક ધોરણે ફાયર ટીમ આવી રસ્તો ક્લીન કરાવેલ છે. આગળ પણ 4 સોસાયટીમાં ઝાડ પડેલ છે, તેની કામગીરી ચાલુ છે. ભરૂચ જાડેશ્વર નેશનલ હાઈવે 8 ઉપર રોડની બંને સાઈડ સર્વિસ રોડ પર ટ્રાવેલ્સનો કબજો. જાડેશ્વર ચોકડીથી તવરા સુધીનો મુખ્ય માર્ગનું ₹23 કરોડના ખર્ચે નિર્માણ થઈ રહેલ રોડની કામગીરી ચાલી રહી છે. ત્યારે હાલ જાડેશ્વર ચોકડીથી નર્મદા કોલેજ સુધીના બાકી રહેલા રોડની કામગીરીને લઈ જાડેશ્વર ચોકડીથી તવરા સુધીના રોડને વન વે જાહેર કરવામાં આવ્યો હતો. ત્યારે આ માર્ગ ઉપર જ ટ્રાવેલ્સોના મોટા બસ પાર્કિંગો આવ્યા હતા. જે બસ પાર્કિંગોના કારણે રોજબરોજ થતા ટ્રાફિક જામથી પણ લોકો હેરાન પરેશાન થઈ ગયા હતા. અને તાજેતરમાં જ રોડની કામગીરીને લઈને તંત્ર દ્વારા જાડેશ્વર ચોકડીથી તવરા સુધીના માર્ગને વન વે જાહેર કરવામાં આવ્યો છે. ત્યારે બસ સંચાલકો દ્વારા પણ તેઓના વાહનો માટે યોગ્ય પાર્કિંગ ન શોધતા તેઓ દ્વારા હાલ જાડેશ્વર ચોકડીથી નીલકંઠેશ્વર મહાદેવ મંદિર જતા માર્ગ ઉપર જ બસો પાર્ક કરાતા નીલકંઠ મંદિર પહોંચતા લોકોને નીલકંઠેશ્વર મહાદેવ મંદિર જતા લોકોને ભારે હાલાકી પડી રહી છે. આ ઉપરાંત આ માર્ગ ઉપર બ્રહ્માકુમારીઝ અનુભૂતિ ધામ આવેલું છે. સાથે સંસ્કાર ભારતી સ્કૂલ સહિત જિલ્લા શિક્ષણ તાલીમ ભવન પણ આવા મોટા સ્થાનો આ વિસ્તારમાં આવેલા હોય ત્યારે અહીં આવતા લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડતો હોય છે. આટલું જ નહીં પણ બસ સંચાલકો દ્વારા જાડેશ્વર ચોકડીથી જાડેશ્વર સર્કિટ હાઉસ સુધીના સર્વિસ રોડ પર પણ તેઓ બસો પાર્ક કરી રહ્યા છે. પોલીસ તંત્ર અને વારંવાર રજૂઆતો કરવા છતાં પણ હાલ તો કોઈ ઉકેલ આવ્યો નથી. આવનાર દિવસમાં જાડેશ્વર ચોકડીથી નીલકંઠ મહાદેવ મંદિર જતા માર્ગ ઉપર પાર્ક કરાતા વાહનોને દૂર કરવામાં નહીં આવે તો આવતા પ્રવાસીઓને ભારે હાલાકી ભોગવવી પડશે. હાલ તો રોડ ઉપર જ પાર્ક કરી દેવાતા વાહનોના કારણે સમગ્ર દેશભરમાંથી જાડેશ્વર નીલકંઠેશ્વર મહાદેવ મંદિર આવતા પ્રવાસીઓને ભારે હાલાકી પડી છે. તો શું તંત્ર આ બસ સંચાલકો દ્વારા ગભરાય છે? આ અગાઉ પણ જાડેશ્વર ચોકડીથી તવરા ગામ સુધીના મુખ્ય માર્ગ ઉપર જ બસોના મોટા પાર્કિંગોના કારણે સ્થાનિક લોકો દ્વારા અનેકવાર રજૂઆતો કરવામાં આવે છે. આ સાથે જ અનેકવાર આંદોલનો કરી કલેક્ટરને પણ ધ્યાન દોરવામાં આવ્યું છે. પરંતુ અત્યાર સુધી અહીં કોઈ પ્રકારનો નિકાલ ન કરાતા આખરે ગામ લોકો પણ થાકી ગયા હતા. પરંતુ હાલ રોડની કામગીરીને લઈ તંત્ર દ્વારા 2 મહિના પૂરતું જાહેર કરવામાં આવ્યું છે. ત્યારે આ માર્ગના લોકો તથા જાડેશ્વર ચોકડીથી જનોર સુધીના લગભગ 28 ગામના લોકો અત્યંત રાહત જોઈ રહ્યા છે. કારણ કે આ માર્ગ ઉપરથી રાત દિવસ ધમધમતા રેતીના ડમ્પરો તથા ટ્રાવેલ્સોની બસો દ્વારા વારંવાર ટ્રાફિકોથી લોકો હેરાન પરેશાન થઈ ગયા હતા. હાલ તો છેલ્લા 3 દિવસથી અત્યંત રાહતથી લોકોમાં ખુશાલી જોવા મળી રહી છે. ત્યારે આવનાર દિવસોમાં જાડેશ્વર ચોકડીથી
નીલકંઠેશ્વર મહાદેવ મંદિરના મુખ્ય માર્ગ ઉપર થતા બસ પાર્કિંગો ક્યારે હટશે તે પણ જોવું રહ્યું. ભરૂચ ટ્રાવેલ્સ એસોસિએશનની રજૂઆત બાદ જાહેરનામામાં સુધારો કરતા જાડેશ્વર ચોકડીથી તવરા જતા રોડ પર લક્ઝરી બસો હવે પાર્કિંગ સુધી જઈ શકશે. જાડેશ્વર ચોકડીથી તવરા સુધીના રોડને વન વે જાહેર કરવામાં આવ્યો છે. આ માર્ગ પર ખાનગી લક્ઝરી બસોના પાર્કિંગ આવેલા હોવાથી તેઓને પાર્ક કરવા માટે 30 કિલોમીટરનો ફેરાવો થતો હતો, જેથી સમય અને ઊંઘ પણ બગાડ થતો હોવાથી ટ્રાવેલ્સ એસોસિએશન દ્વારા કલેક્ટરને રજૂઆત કરવામાં આવી હતી, જેમાં જણાવ્યું હતું કે શુકલતીર્થથી જનોર ચોકડી માટે આવવા માટે જૂના તવરા ગામના બસ સ્ટેન્ડથી હળદરવા ગામ અને ત્યાંથી નેશનલ હાઈવે થઈને આવવાનું રહે છે. જાડેશ્વરથી શુકલતીર્થ સુધીના માર્ગ પર રોડ પર વાયરિંગની કામગીરી શરૂ કરવામાં આવે છે, જે દરમિયાન રસ્તો સાંકડો બની જતા ટ્રાફિક ન થાય તે માટે 2 મહિના માટે રસ્તાને વન વે જાહેર કરી દેવાયો છે. ટ્રાવેલ્સ એસોસિએશનની રજૂઆત બાદ જાડેશ્વર ચોકડીથી ટ્રાવેલ્સ એજન્સીના પાર્કિંગ સુધીના રસ્તા ઉપર લક્ઝરી બસને અવરજવર માટે મુક્તિ આપવામાં આવે છે. તંત્રના આ નિર્ણયના પગલે બસોથી વધારે લક્ઝરી બસોને 30 કિલોમીટરનો ફેરાવો ઓછો થશે. ભરૂચના નર્મદામયા બ્રિજ ઉપરથી નદીમાં કૂદવા જતી સગીરાને બચાવી કાઉન્સેલિંગ કરી તેના વાલીને ભરૂચ શહેર સી ડિવિઝન પોલીસે સોંપી હતી. બનાવની વિગત જોતા સવારના 4:30 વાગ્યાના અરસામાં એક કિશોરી એક ચિઠ્ઠીમાં હું આત્મહત્યા કરવા નર્મદામયા બ્રિજ પર જાઉં છું તેમ લખી પોતાના ઘરેથી નીકળી ગઈ, જે બાબતની તેના પરિવારના સભ્યોએ સી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે આવી જાણ કરતા અનુસંધાને પોલીસ ઇન્સ્પેક્ટર એવી પારમિયાએ સર્વેલન્સ સ્ટાફને તાત્કાલિક કાર્યવાહી કરવા સૂચના આપી હતી, જેના પગલે આ કિશોરીની શોધખોળ કરતા તે રેલવે સ્ટેશન પાસેથી મળી આવેલ અને સમય સૂચકતા વાપરી કિશોરીને નર્મદા નદીમાં કૂદતા પહેલા બચાવી લેવામાં આવેલ અને તેને પોલીસ સ્ટેશન ખાતે લાવી પૂછપરછ કરતા તેને ઘરમાં માતા પિતા તેમજ ફોઈએ ઠપકો આપતા આત્મહત્યા કરવાનું વિચારી નર્મદા નદીમાં કૂદી જવા માટે આવેલ હોવાની હકીકત જણાવેલ, જેથી કિશોરીને તેના પરિવારના સભ્યોનો સંપર્ક કરી પોલીસ સ્ટેશન ખાતે બોલાવી કાઉન્સેલિંગ કરી સમજાવી તેના વાલીને સોંપી ભરૂચ શહેર સી ડિવિઝન પોલીસ દ્વારા સરાહનીય કામગીરી કરવામાં આવી હતી. અંકલેશ્વર નજીક નેશનલ હાઈવે નંબર 48 પર કારમાં સૂતેલા વેફર કંપનીના સિનિયર મેનેજરની ₹7.78 લાખની થયેલ ચોરીનો ભેદ ઉકેલી પોલીસે 4 આરોપીઓની ધરપકડ કરી છે. 14 મે 2025ના રોજ નવસારીના બિલીમોરા નિવાસી અને વલસાડની બાલાજી વેફર્સના સિનિયર ઓફિસર કલ્પેશ શાહ અંકલેશ્વર નજીક નવજીવન હોટલ સામે સર્વિસ રોડ પર કાર પાર્ક કરી સૂઈ ગયા હતા. આ દરમિયાન અજાણ્યા શખ્સોએ તેમના સોનાના દાગીના, મોબાઈલ અને એસેસરીઝ મળી કુલ 7.78 લાખની માલમત્તાની ચોરી કરી ફરાર થઈ ગયા હતા. અંકલેશ્વર ગ્રામ્ય પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે તપાસ શરૂ કરી હતી, જેમાં એક શંકાસ્પદ બાઇક ચાલક દેખાયો હતો. પોલીસે બાઇકના નંબરના આધારે તપાસ કરી 4 આરોપીઓને પકડ્યા છે. પોલીસના હાથે ઝડપાયેલ આરોપીઓમાં રોયલ રેસિડેન્સીના ભંગારિયા અલ્તાફ ઉર્ફે મોનુ જાવેદ ખાન, સાંઈ દર્શન સોસાયટીના વિપુલ પુના ગમારા, અંસાર માર્કેટના ભંગારના દલાલ નૂર આલમ બદરુદ્દીન મનિહાર અને ન્યૂ ઇન્ડિયા માર્કેટમાં મજૂરી કરતા જીકરાન ઉર્ફ જીકાન ઇમરાન કુરેશીનો સમાવેશ થાય છે. આરોપીઓએ પોલીસ તપાસમાં ચોરીની કબૂલાત કરતા પોલીસે ચોરી કરેલા માલમાંથી 4.35 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે અને આરોપીઓ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. ડભોઈ નગરપાલિકા દ્વારા પર્યાવરણ માટે મહિલાઓની ભાગીદારી ભાગરૂપે વુમન ફોર ટ્રી કાર્યક્રમનો પ્રારંભ કરાયો છે. સરકારની સૂચના અનુસાર કરવામાં આવેલ એક પેડ માં કે નામ અભિયાન દ્વારા પ્રેરિત અમૃત 2.0 અને રાષ્ટ્રીય શહેરી આજીવિકા મિશન યોજનાના સંયુક્ત ઉપક્રમે વુમન ફોર ટ્રી નામથી વૃક્ષારોપણ અભિયાન શરૂ કરવામાં આવી રહ્યું છે, જે અંતર્ગત ડભોઈ શહેરના ગુજરાત શહેરી આજીવિકા મિશન યોજના હેઠળ રચાયેલ સ્વસહાય જૂથો દ્વારા ડભોઈ નગરમાં વ્યાપકપણે વૃક્ષારોપણ કરવામાં આવનાર છે. આ અભિયાન દ્વારા પર્યાવરણની સુરક્ષાની સાથે સાથે મહિલા સશક્તિકરણની દિશામાં પણ એક પહેલ છે. વૃક્ષારોપણ અભિયાનની શરૂઆત વિશ્વ પર્યાવરણ દિવસ 5 જૂનના રોજથી કરવામાં આવશે, જે અંતર્ગત નગરના પસંદ કરવામાં આવેલ સ્થળો જેવા કે તળાવ, બાગ બગીચા વગેરેની મુલાકાત સ્વસહાય જૂથની 25 બહેનો દ્વારા કરવામાં આવે, જ્યાં તેમના દ્વારા વૃક્ષારોપણ કરવામાં આવશે અને તેની નિભાવણી પણ જૂથની બહેનો દ્વારા કરવામાં આવશે. આ પ્રસંગે સ્થળ મુલાકાત પહેલા સ્વસહાય જૂથની બહેનો માટે અત્રેની કચેરી ખાતે તેઓના પ્રોત્સાહન અને પ્રેરણા માટેનો કાર્યક્રમ યોજવામાં આવ્યો, જેમાં અત્રેની કચેરીના પ્રમુખ, ચીફ ઓફિસર, ઉપપ્રમુખ, કારોબારી ચેરમેન, જે તે વોર્ડ વિસ્તારના કોર્પોરેટરો હાજર રહ્યા હતા. પ્રમુખ દ્વારા સ્વસહાય જૂથની બહેનોને આ સરાહનીય કામગીરીમાં જોડાવા બદલ અભિનંદન પાઠવ્યા, તેમજ તેઓ આ કામગીરી સારી રીતે કરી શકે તે માટે પ્રોત્સાહન રૂપે હેન્ડબેગ, પાણીની બોટલ, ડાયરી અને પેનની કીટ પણ વિતરણ કરવામાં આવી. અમૃત 2.0
ગ્રો પ્રોજેક્ટ હેઠળ આ કામગીરી કરવા માટે માર્ગદર્શન આપવામાં આવ્યું, જેમાં વૃક્ષારોપણ કર્યા બાદ તેની જાળવણી, ઉછેર વગેરે અંગે વિસ્તૃત માહિતી આપવામાં આવી. અને આ પ્રસંગે નગરપાલિકા ખાતે આજના કાર્યક્રમમાં આ યોજનાના મેનેજર અર્ચનાબેન પરમાર તથા નગરપાલિકાના તમામ કર્મચારી પણ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. આગામી 5મી જૂન વિશ્વ પર્યાવરણ દિવસના રોજ વૃક્ષારોપણની કામગીરી માટે આજરોજ સાઇટ વિઝિટ માટે સખી મંડળની 5 જૂથની 25 બહેનોની મુલાકાત માટે લઈ જવામાં આવ્યા હતા, જ્યાં યમુનાનગર પાણીની ટાંકી પાસેની જે જગ્યા છે ત્યાં વૃક્ષારોપણની કામગીરી કરવામાં આવશે. આ સિવાય ડભોઈ નગરના બાગ બગીચા અને અન્ય વિસ્તારોમાં પણ વૃક્ષારોપણની કામગીરી કરવામાં આવશે, જેથી આ કામગીરીમાં અમૃત મિત્ર અને એન્યુએલએમ યોજનાના સંયુક્ત ઉપક્રમે આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ છે, જેમાં વૃક્ષારોપણની કામગીરીની સાથે સાથે વૃક્ષારોપણ અને તેના નિભાવ અને દેખરેખની તમામ જવાબદારીની કામગીરી સખી મંડળની બહેનોને આપવામાં આવનાર છે. આ કાર્યક્રમ થકી સખી મંડળની બહેનોને પણ એક આર્થિક વિકાસ માટે અને એ લોકોનો ઉત્સાહ વધે અને એમને કંઈક 2 પૈસા મળી શકે, એ રોજગારી પણ ઊભી થશે અને આપણે ડભોઈ ગર્ભવતી શહેરને હરિયાળું પણ બનાવી શકાશે, પર્યાવરણનું પણ જતન થઈ શકે, એ ઉદ્દેશથી આ કાર્યક્રમનું આજરોજ આયોજન કરવામાં આવ્યું છે. અંકલેશ્વર અર્બન હેલ્થ સેન્ટર દ્વારા એસટી ડેપોમાં ફરજ બજાવતા કર્મચારીઓના મેડિકલ ચેકઅપ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. ગુજરાત રાજ્ય માર્ગ અને પરિવહન નિગમના ડેપોમાં ફરજ બજાવતા કર્મચારીઓનું આરોગ્ય સારું રહે તે માટે તબક્કાવાર તેઓના આરોગ્યની ચકાસણી કરવામાં આવે છે, જે અંતર્ગત અંકલેશ્વર અર્બન હેલ્થ સેન્ટર દ્વારા એસટી ડેપોમાં ફરજ બજાવતા કર્મચારીઓ માટે મેડિકલ ચેકઅપ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં એસટી બસના ડ્રાઈવર, કંડક્ટર, મિકેનિકલ સ્ટાફ અને સફાઈ કર્મચારીઓના 150થી વધુ કર્મચારીઓને આરોગ્યની ચકાસણી કરવામાં આવી. કેમ્પમાં નિષ્ણાંત તબીબોએ સેવા આપી હતી. આ દરમિયાન વિનામૂલ્યે દવાઓનું પણ વિતરણ કરવામાં આવ્યું હતું. સદર કાર્યક્રમમાં એસટી ડેપોના અધિકારીઓ તેમજ અર્બન હેલ્થ સેન્ટરના તબીબો ઉપસ્થિત રહ્યા હતા. જેબી ગાવિત, ડેપો મેનેજર અંકલેશ્વર. આજ રોજ અંકલેશ્વર ડેપો ખાતે એસટી ડેપોના કર્મચારીઓના હેલ્થ ચેકઅપ અંગેની કેમ્પ અર્બન હેલ્થ સેન્ટર અંકલેશ્વર દ્વારા રાખવામાં આવેલ છે, જેમાં અમારા ડેપોના ડ્રાઈવર, કંડક્ટર તેમજ મિકેનિક સ્ટાફ, સફાઈ કર્મચારીઓ સહિતના હેલ્થનું ચેકઅપ કરવામાં આવેલ છે અને જરૂર જણાયે નિઃશુલ્ક દવાઓનું પણ વિતરણ કરવામાં આવેલ છે. અંકલેશ્વર શહેર ડિવિઝન પોલીસે આંબોલી ગામમાં દરોડા પાડીને ખેતરમાંથી 2.5 લાખથી વધુનો વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો. અંકલેશ્વર શહેર એ ડિવિઝન પોલીસને મળેલ બાતમીના આધારે બુટલેગર અજય છીતુ વસાવાએ આંબોલી ગામની સીમમાં ઓએનજીસી પ્લાન્ટની સામે આવેલ ખેતરમાં એક બંધ મકાન પાછળ વિદેશી દારૂનો જથ્થો સંતાડ્યો છે. મળેલ બાતમીના આધારે પોલીસ કાફલાએ દોડી જઈ તાત્કાલિક દરોડો પાડ્યો હતો. દરોડા દરમિયાન સ્થળ પરથી પોલીસને 56,000થી વધુની કિંમતની વિદેશી દારૂની 312 બોટલો મળી આવી હતી. પોલીસે સમગ્ર મુદ્દામાલ કબજે કર્યો હતો, જ્યારે આરોપી અજય વસાવા ઘટના સ્થળેથી ફરાર થઈ ગયો હતો. પોલીસે તેને વોન્ટેડ જાહેર કરીને વધુ તપાસ હાથ ધરી હતી. સંકલ્પ ફાઉન્ડેશન ભરૂચને વધુ એક ચક્ષુદાન પ્રાપ્ત થયું છે. સંકલ્પ ફાઉન્ડેશન ભરૂચ દ્વારા ચક્ષુદાન, અંગદાન, દેહદાન પ્રત્યે જાગૃતિ કેળવવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે, જેના ફળ સ્વરૂપ વધુ એક ચક્ષુદાન પ્રાપ્ત થયું છે. 69 વર્ષીય પ્રતિમાબેન રાજેશચંદ્ર મોદીનું દુઃખદ નિધન થતાં સમગ્ર વર્ષીય વિમળા બેન મોદીનું નિધન થતાં તેઓના પરિવાર દ્વારા ચક્ષુદાન કરવામાં આવ્યું. અત્યાર સુધીમાં 1199 ચક્ષુદાન અને 20 દેહદાન દાતા પરિવારોના સહકાર થકી મેળવી સંકલ્પ ફાઉન્ડેશનને પ્રાપ્ત થયા છે. સમાચાર પૂર્ણ કરતા પહેલા ફરી એક નજર આજના મુખ્ય સમાચાર પર. ભરૂચના વાતાવરણમાં અચાનક પલટો, વાવાઝોડા સાથે વરસાદ. ભરૂચ શહેર જિલ્લામાં વાવાઝોડા સાથે પુનઃ વરસાદી માહોલ. વૃક્ષો ધરાશાયી, વીજ પુરવઠાને અસર, ખેડૂતોને પડતા પર પાટું જેવી સ્થિતિ. ભરૂચ નગર સેવા સદનના વોર્ડ નંબર 8માં આવેલ ફાટા તળાવ વિસ્તારમાં ગંદકીએ માજા મૂકી, જેના કારણે સ્થાનિકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા. નર્મદા જિલ્લામાં મિની વાવાઝોડાએ સર્જી તારાજી, કેરી અને કેળના પાકને થયું ભારે નુકસાન. નર્મદામાં 10,000 કરતાં વધુ હેક્ટર જમીનમાં કેળાનું વાવેતર થયું જમીનદોસ્ત. ભરૂચમાં વાવાઝોડા અને કમોસમી વરસાદમાં ફાયર વિભાગ સતત દોડતું રહ્યું. વૃક્ષો પડવાના કોલ મળતા રહ્યા. અરબી સમુદ્રમાં સર્જાયેલ લો પ્રેશરના કારણે ભરૂચ જિલ્લામાં પવન સાથે ભારે વરસાદની આગાહી. હવામાન વિભાગ તથા સ્થાનિક તંત્ર દ્વારા આપવામાં આવતી સૂચનાઓનું પાલન કરવા
અને અધિકૃત સોશિયલ મીડિયા મારફતે અપડેટ મેળવતા રહી અફવાઓથી દૂર રહેવા તંત્રની અપીલ. ભારે વરસાદની આગાહીના પગલે ડિઝાસ્ટર શાખા ભરૂચ દ્વારા નાગરિકો જોગ એડવાઇઝરી જાહેર. આ હતા આજના સમાચાર. આવતીકાલે નવા સમાચારોને લઈને આપના સમક્ષ પુનઃ ઉપસ્થિત થઈશું. ત્યાં સુધી સમાચાર ઇન ભરૂચની ટીમને રજા આપશો. નમસ્કાર.